મહેસાણાના વિજાપુરના ધારાસભ્યના 67મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાય। રામબાગ મંદિર ખાતે ધારાસભ્ય CJ ચાવડાના 67મા જન્મદિવસ નિમિત્તે ડ્રીમ ફાઉન્ડેશન અને સહયોગથી સંસ્થાઓ દ્વારા રક્ત તુલા કાર્યક્રમ યોજાયો। આજે મારા જન્મદિન નિમિત્તે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને કાર્યકરો દ્વારા અને વિજાપુરની જનતા દ્વારા જન્મદિવસ ઉજવવાનું નક્કી થયું હતું અને આજે ઉજવાઈ રહ્યો છે। બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા રક્ત તુલા 12:39 કલાકે થવાની છે। લગભગ 250 જેટલા રક્તદાતાએ નોંધણી કરાવી છે અને રક્તદાન કરવાના છે। જે બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન બેંકમાં રક્તદાન જઈને ભવિષ્યમાં જે લોકોને જરૂરિયાત ઊભી થશે એને રક્ત પૂરું પાડવામાં આવશે। બીજું, આજે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વૃદ્ધાશ્રમમાં પણ માતા પિતાના આશીર્વાદ લીધા છે। આંગણવાડી બહેનોને પણ સાથે રાખીને એમના ત્યાં આવતા નાના બાળકોને સરસ પાણી પીવડાવી શકે એ માટે વિજાપુરની જનતાએ અને વિજાપુરના આગેવાનોએ એમને જગ ડોનેટ કરીને આશીર્વાદ લીધા છે। એ સિવાય આજે વિજાપુર તાલુકામાં અને વિજાપુર શહેર માટે હું જ્યારથી ધારાસભ્ય બન્યો ત્યારે સબવાહિનીની ઉણપ હતી। એટલે કોઈ પણ ભોગે સાહેબ કે સબવાહિની આપ કરજો એટલે મારી ગ્રાન્ટમાંથી વિજાપુરની જનતા માટે શહેર કે ગામડું એમાં સબવાહિનીની વ્યવસ્થા કરી હતી। એનું આજે પણ લોકાર્પણ કર્યું છે। એ સિવાય નાના બાળકો ભૂલકાઓના પ્રોગ્રામ પણ લાલ બંગલામાં અત્યારે છે, ત્યાં હું પણ જવાનો છું અને 12:39 રક્ત તુલા થવાની છે। વિજાપુરની જનતા પોતાનો જન્મદિવસ હોય એ રીતે ઉજવી રહી છે, એનો મને અનેરો આનંદ છે અને આ બધા પત્રકાર મિત્રોએ હાજરી આપી એ બદલ પણ ખૂબ ખૂબ આભાર। ડૉક્ટર CJ ચાવડા સાહેબના 67મા જન્મદિવસ નિમિત્તે આજે એમને બ્લડ ડોનેશન કેમ્પ તથા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે બધા જ વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ સાથે જે કાર્યક્રમ રાખ્યો છે એ બદલ એમને શુભેચ્છાઓ પાઠવું છું। સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે એમની તંદુરસ્તી સારી રહે અને એમના થકી જે વિકાસના કાર્યો છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે એ વધુમાં વધુ વેગ મળે આ વિસ્તારના લોકોને અને ગુજરાતના લોકોને જે પ્રમાણેનું ગુજરાત છે, જે પ્રમાણેનું ગામડું છે જોઈએ છે એ પ્રમાણેનું કરવા માટે ભગવાન એમને શક્તિ આપે। આજે વિજાપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન ડૉક્ટર CJ ચાવડા સાહેબના જન્મદિન નિમિત્તે આજે આ સેવાકીય કાર્યો દ્વારા એ જન્મદિવસ ઉજવી રહ્યા છે। બધાએ કાર્યકર્તાઓ અને વિજાપુરના આમ પ્રજા એમને શુભેચ્છાઓ પાઠવા મોટી સંખ્યામાં ઉમટી છે। ત્યારે અમે બધા આપના માધ્યમથી એમનું જીવન નિરામય રહે, સુખી રહે, નિરોગી રહે અને વિજાપુરની સેવા કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।